Morning students, welcome to another video of thermodynamics. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના થર્ડ સેમેસ્ટરમાં થર્મોડાયનેમિક્સ. હવે આપણે સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર નંબર 4 સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ને લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે રેફ્રિજરેશન કોને કહેવાય, હીટ પંપ કોને કહેવાય, બરાબર, ને હીટ એન્જિન કોને કહેવાય. ને રેફ્રિજરેશનનું મેઇન કામ શું આવે તો કુલિંગ ઇફેક્ટ લઈ આવવાનું. કુલિંગ ઇફેક્ટ કેવી રીતે લઈ આવે કે હાઈ ટેમ્પરેચરમાંથી એ શું કરશે, લો ટેમ્પરેચર વાળી રિજિયનમાંથી હીટ એનર્જી કાઢીને હાઈ ટેમ્પરેચર વાળી રિજિયનમાં સપ્લાય કરશે. ને હીટ પંપમાં શું થાય કે આપણને હીટિંગ ઇફેક્ટ મળે, બરાબર. હવે આપણે આ લેક્ચરમાં જોવાનું છે કે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ રેફ્રિજરેશન અને હીટ પંપ, કે રેફ્રિજરેશનમાં કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ શું આવે છે અને હીટ પંપમાં શું આવે છે. તો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સની વાત કરીએ તો એનો ફોર્મ્યુલા આવે તો રેફ્રિજરેશન માટે શું આવવાનું કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ, કે આપણને જે કુલિંગ ઇફેક્ટ મળી ને એ કુલિંગ ઇફેક્ટ મેળવવા માટે આપણે જે વર્ક ડન કરવું પડ્યું એ બંનેનો રેશિયો, એને કહેવાય કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ફોર રેફ્રિજરેશન. એની ફોર્મ્યુલા આવે COP ઓફ R ઇઝ ઇક્વલ ટુ Q2/W, બરાબર. પછી આવે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ હીટ પંપ, કે આપણને જે હીટિંગ ઇફેક્ટ મળી ને હીટિંગ ઇફેક્ટ મેળવવા માટે આપણે જે વર્ક કરવું પડ્યું એ બેવનો રેશિયો. તો COP ઓફ હીટ પંપ શું થવાનું, હીટિંગ ઇફેક્ટ અપોનમાં નેસેસરી વર્ક ફોર પ્રોડ્યુસિંગ હીટિંગ ઇફેક્ટ, કે આપણે જે હીટિંગ ઇફેક્ટ મેળવી એના માટે આપણે જે વર્ક ડન કરવું પડ્યું એ. તો COP ઓફ HP શું થઈ જવાનું, Q1 અપોનમાં વર્ક, બરાબર. સમજ પડી ગઈ COP ઓફ રેફ્રિજરેશન શું છે અને COP ઓફ હીટ પંપ શું છે. હવે આપણે આ લેક્ચરમાં આગળ જોવાનું છે કે હીટ પંપનું COP, રેફ્રિજરેશનનું COP અને થર્મલ એફિશિયન્સી ઓફ હીટ એન્જિનના વચ્ચે શું રિલેશન છે. તો પહેલાં આપણે જોઈ જાય કે COP ઓફ રેફ્રિજરેશન અને હીટ પંપ વચ્ચે એફિશિયન્સી છે, થર્મલ એફિશિયન્સી હીટ એન્જિનની, એના વચ્ચે શું રિલેશન આવે. તો આપણને ઉપરના ઇક્વેશનમાં મળ્યું કે COP શું થાય રેફ્રિજરેશન માટે Q2/W, બરાબર. પણ વર્ક ડન શું થવાનું આપણું Q1 - Q2. તો COP ઓફ R લખાય Q2/Q1 - Q2. સમજ પડી ગઈ. હવે આનું જે નીચેનો ભાગ છે ડિનોમિનેટર છે એને આપણે Q1 સાથે મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઈડ કરીએ, બરાબર. તો આપણને શું મળ્યું COP ઓફ R ઇઝ ઇક્વલ ટુ Q2/Q1 - Q2 ઇન્ટુ Q1/Q1, બરાબર. હવે આ એક Q1 છે એને શું કરીએ બ્રેકેટના અંદર લઈ જાય અને બીજા Q1 ને આપણે Q2/Q1 લખીએ. તો શું લખાય COP ઓફ R ઇઝ ઇક્વલ ટુ Q2/Q1 - Q2/Q1 ઇન્ટુ Q1, બરાબર. આ ઇક્વેશન આવી ગયો. હવે આપણને ખબર છે કે થર્મલ એફિશિયન્સી કેટલી આવે હીટ એન્જિનની, તો Q1 - Q2/Q1, બરાબર. તો લખાય કે COP ઓફ R ઇઝ ઇક્વલ ટુ 1/η Q2/Q1, બરાબર. ને આપણને ખબર છે કે એફિશિયન્સીનું ઇક્વેશન છે એને સોલ્વ કરો તો લખાય 1 - Q2/Q1. તો એના પછી આપણને ખબર પડે કે Q2/Q1 ની વેલ્યુ કેટલી આવે 1 - η જેટલી. તો આ બંને વેલ્યુને ઇનપુટ કરો તો લખાય COP ઓફ R ઇક્વલ ટુ 1/η ઇન્ટુ 1 - η, બરાબર. પછી બ્રેકેટને સોલ્વ કરો અને ઓપન કરો તો શું થઈ જાય COP ઓફ R ઇઝ ઇક્વલ ટુ 1/η - 1. સમજ પડી ઇક્વેશનમાં કે COP ઓફ રેફ્રિજરેશન અને થર્મલ એફિશિયન્સી ઓફ હીટ એન્જિનના વચ્ચે શું રિલેશન મળે છે, બરાબર. સમજ પડી કે આપણે જે ડેરિવેશન કર્યું એમાં. હવે આપણે નેક્સ્ટ ડેરિવેશન કરવાનું છે કે COP ઓફ હીટ પંપ અને થર્મલ એફિશિયન્સીના વચ્ચે શું રિલેશન છે અને COP ઓફ રેફ્રિજરેશનના વચ્ચે શું રિલેશન આવે. તો આપણને ઇક્વેશન મળ્યું તો COP ઓફ હીટ પંપ Q1/W, બરાબર. Q1/વર્ક ડન, પણ વર્ક ડનની વેલ્યુ કેટલી આવે Q1 - Q2, બરાબર. પછી આપણને એ બી ખબર છે કે Q1 બરાબર શું થાય W + Q2. તો Q1 ની વેલ્યુ ઇનપુટ કરો તો લખાય COP ઓફ HP ઇઝ ઇક્વલ ટુ W + Q2/W. W ને ડિવાઈડ કરી નાખો
તો COP ઓફ HP શું થઈ જવાનું 1 પ્લસ Q2 અપોનમાં W ને Q2 અપોનમાં W એટલે શું છે મારું COP ઓફ રેફ્રિજરેશન તો લખાય કે COP ઓફ HP ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ COP ઓફ R બરાબર આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે એક્ઝામમાં એમ બી પૂછાય કે પ્રૂવ ધેટ COP ઓફ હીટ પંપ માઇનસ COP ઓફ રેફ્રિજરેશન ઇઝ ઇક્વલ ટુ 1 મતલબ કે આપણે આ ઇક્વેશનને ડિરાઈવ કરવાનો છે બરાબર કન્ફ્યુઝન કરવા માટે શું કરીએ કે COP ઓફ HP માઇનસ COP ઓફ રેફ્રિજરેશન આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કે બરાબર સમજ પડી ગઈ ડેરિવેશનમાં હવે આપણે મેઇન ટોપિક સ્ટાર્ટ કરવાના છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શું કહેવા માંગે છે બરાબર અત્યાર સુધી આપણે શું કર્યું કે હીટ એન્જિન કોને કહેવાય રેફ્રિજરેશન કોને કહેવાય ને હીટ પંપ કોને કહેવાય આપણે એ બધું સ્ટડી કરી ગયા પછી એનું આપણે કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સના ઇક્વેશન જોઈ ગયા અને થર્મલ એફિશિયન્સીના ઇક્વેશન જોઈ ગયા ને એ લોકોના વચ્ચેનું રિલેશન બી આપણે ડિરાઈવ કર્યું હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે સેકન્ડ લો તો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવા માંગે કે વેરિયસ સ્ટેટમેન્ટ્સ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ હેવ બીન પ્રેઝન્ટેડ બાય ડિફરન્ટ ઓથર્સ એટ ડિફરન્ટ ટાઈમ શું કીધું કે અલગ અલગ વ્યક્તિ પાસેથી અલગ અલગ ઓથર્સ પાસેથી આપણને અલગ અલગ સમય પર સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના અલગ અલગ સ્ટેટમેન્ટ મળેલા છે બરાબર બહુ બધા સ્ટેટમેન્ટ મળ્યા છે however they all have more or less the same meaning બધા જે સ્ટેટમેન્ટ મળ્યા આપણને એ લોકોને શું થયું કે મિનિંગ નિયર બાય સેમ જ છે બરાબર ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કમ્સ આઉટ ફ્રોમ રિઝલ્ટ્સ ઓફ જનરલ એક્સપિરિયન્સ હવે સેકન્ડ લો છે બરાબર એ આપણને ક્યાંથી મળે તો જનરલ એક્સપિરિયન્સ હોય એના રિઝલ્ટમાંથી આપણને જોવા મળે છે if we assume any one statement of second law of thermodynamics as universal truth then we can also prove other statement as universal truth શું કીધું કે આપણને જે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના જે સ્ટેટમેન્ટ મળ્યા એમાં આપણે કોઈ બી એક સ્ટેટમેન્ટને જો સાચો લઈ લઈએ તો એના પરથી આપણે બીજા સ્ટેટમેન્ટને બી સાચો સાબિત કરી શકીએ છીએ બરાબર but we cannot prove initial statement as universal truth without any help of other statement પહેલો કે શું કીધું કે આપણે જો કોઈ બીજા સ્ટેટમેન્ટને સાચો સાબિત કરવું હોય તો એના માટે આપણે પહેલો સ્ટેટમેન્ટ યુઝ કરવાના છે હવે એને પ્રૂફ કરવા માટે આપણે શું કરવું પડે બીજા કોઈ સ્ટેટમેન્ટની હેલ્પ લેવી જ પડે બરાબર here after study of various statement we will study most well known statement કેલ્વિન પ્લાન્ટ સ્ટેટમેન્ટ અને ક્લોસિસ સ્ટેટમેન્ટ ઇન ડિટેલ આ બહુ બધા સ્ટેટમેન્ટ છે બધા સ્ટેટમેન્ટનું શું કર્યું બીજા બધા ઓથર્સે સ્ટડી કર્યું અને એમાંથી શું કર્યું કે જે મોસ્ટલી યુઝ થતા છે સ્ટેટમેન્ટ એનું આપણે યુઝ કરવાના છે એમાં આવે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ આ બે સ્ટેટમેન્ટ પર આપણું સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડિપેન્ડન્ટ છે ને બે લો ઉપરથી આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સને ડિફાઇન કરી શકીએ છીએ બરાબર વેરિયસ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ હવે આપણે નીચે જોવાના છે કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એના અલગ અલગ સ્ટેટમેન્ટ જે આપણને અલગ અલગ ઓથર્સે આપેલા છે ફર્સ્ટ આવે ફોર એની હીટ એન્જિન બરાબર કોઈ બી એક હીટ એન્જિન હોય ટુ કન્વર્ટ હીટ એનર્જી ઇન્ટુ વર્ક એનર્જી હીટ સિંક ઓફ લો ટેમ્પરેચર ઇઝ નેસેસરી વિથ હીટ સોર્સ એટ હાઈ ટેમ્પરેચર શું કીધું કે કોઈ બી હીટ એન્જિનમાં જો આપણે હીટ એનર્જીમાંથી વર્કમાં કન્વર્ટ કરવું હોય તો એનો સિંકનો ટેમ્પરેચર લો હોવો જોઈએ અને સોર્સનું ટેમ્પરેચર હાઈ હોવો જોઈએ તો એ આપણે શું કરી શકીએ કે હીટ એન્જિનમાં આપણે હીટ એનર્જીનું વર્કમાં કન્વર્ઝન કરી શકીએ છીએ બરાબર નો એન્જિન ઇઝ પોસિબલ ધેટ કન્વર્ટ્સ ધ હીટ એક્સટ્રેક્ટેડ from reservoir into work without rejection of some heat to the reservoir at low temperature કોઈ બી એવું એન્જિન પોસિબલ નથી બનાવવાનું કે જે આપણે જે હીટ લીધી હાઈ ટેમ્પરેચરમાંથી બરાબર જે રિઝર્વર છે કે જેનું હાઈ ટેમ્પરેચર છે એમાંથી આપણે હીટ લીધી પછી વર્ક મળ્યું ને એમાંથી કોઈ બી એનર્જી આપણે સિંકમાં નહીં નાખીએ એ વસ્તુ પોસિબલ નથી એવરી એકચ્યુઅલ સ્પોન્ટેનિયસ પ્રોસેસ ઇઝ રિવર્સિબલ શું કીધું બધા જ સ્પોન્ટેનિયસ પ્રોસેસ હોય એ બધા શું છે ઇરિવર્સિબલ છે બરાબર બધા જ સ્પોન્ટેનિયસ પ્રોસેસ હોવાના સ્પોન્ટેનિયસ મતલબ કે ઝડપથી થવાવાળા એ બધા શું છે ઇરિવર્સિબલ છે ઓલ નેચરલ પ્રોસેસીસ ટેક પ્લેસ સ્પોન્ટેનિયસલી ઇન વન ડાયરેક્શન ઓનલી બરાબર જેટલા બી નેચરલ પ્રોસેસ છે બધા શું છે એક જ ડાયરેક્શનમાં પેલા શું કે પ્રોસેસ થવાની છે એક જ ડાયરેક્શનમાં
ને શું થવાની છે? ઝડપથી થવાની છે. They cannot take place spontaneously in reverse direction. જો આપણે ડાયરેક્શન ચેન્જ કરી નાખીએ, રિવર્સ કરી નાખીએ, તો એ લોકો સ્પોન્ટેનિયસલી રિએક્શન કે પ્રોસેસ નહીં થાય. The heat of the cooler body in the given system cannot serve as a source of work. હવે આપણી જે સિસ્ટમ છે, બરાબર, જે હીટ છે ઠંડી બોડીનું, એ આપણે સોર્સ છે આપણા વર્કનો, એ તરીકે આપણે યુઝ નહીં કરી શકીએ. બરાબર. Heat passes spontaneously only from a system of high temperature to a system of low temperature. મતલબ કે આપણી જે હીટ છે તે આપમેળે હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર સુધી ફ્લો થવાની. ટુ રિવર્સ ધ ફ્લો ઓફ હીટ, એક્સપેન્ડિચર ઓફ વર્ક ફ્રોમ એક્સટર્નલ સોર્સ ઇઝ નેસેસરી. શું કીધું? કે મારે જો લો ટેમ્પરેચરથી હાઈ ટેમ્પરેચર પર જો હીટ લઈ જવી હોય તો મારે કોઈ એક્સટર્નલ વર્ક કરવું જ પડે એના પર. બરાબર. પછી એન્ટ્રોપી ઓફ આઇસોલેટેડ સિસ્ટમ ઓલવેઝ રાઇઝ ઇન રિયલ પ્રોસેસ એન્ડ રિમેન કોન્સ્ટન્ટ ઇન રિવર્સિબલ પ્રોસેસ. શું કીધું? કે કોઈ બી આઇસોલેટેડ સિસ્ટમ છે એની જે એન્ટ્રોપી છે તે રિયલ પ્રોસેસમાં શું થવાની? વધવાની. ને રિવર્સિબલ પ્રોસેસમાં શું થવાની? કોન્સ્ટન્ટ રહેવાની. It is impossible to construct ideal heat engine PMM2. શું કીધું? PMM2 બનાવવાનું ઇમ્પોસિબલ છે. હવે PMM2 એટલે શું થાય? PMM2 એટલે પર્ચ્યુએશન મોશન મશીન. બરાબર. પર્ચ્યુએશન મોશન મશીન ઓફ સેકન્ડ કાઇન્ડ. એનો મતલબ એવું થાય કે એવું કોઈ બી મશીન નથી કે તમે શું કરો કે ખાલી એક વખત વર્ક કર્યું પછી કન્ટિન્યુઅસલી એ શું કરે? તમને હીટ આપ્યા જ કરે. બરાબર. કે ભાઈ તમે શું કર્યું કે એવું કોઈ બી મશીન નથી કે તમને કન્ટિન્યુઅસલી વર્ક આપે. બરાબર. તમે બહારથી કોઈ એક્સટર્નલ ફોર્સ આપવો જ પડે તો એ વર્ક આપવાનું. બરાબર. જો કદાચ એવું હોત કે તમે ઇનિશિયલી જો ખાલી થોડોક વર્ક કર્યું પછી તમને કન્ટિન્યુઅસલી વર્ક મળ્યા જ કરે, તો એવું હોત તો તમારે પેટ્રોલ જે છે એ તમે શું કરો? થોડુંક પેટ્રોલ નાખો પછી તમારી ગાડી લાઈફ ટાઈમ સુધી ચાલ્યા જ કરે. એવું થઈ ગયું ને, જે વસ્તુ ઇમ્પોસિબલ છે. All reversible heat engines operating between the same temperature have same thermal efficiency. બરાબર. જેટલા બી રિવર્સિબલ હીટ એન્જિન છે એ લોકો જો સેમ ટેમ્પરેચર વચ્ચે કામ કરતા હોય તો એ લોકોની થર્મલ એફિશિયન્સી બી શું આવે? સેમ જ આવે. બરાબર. બીજા સ્ટેટમેન્ટ છે આપણે સેકન્ડ લોના. ટોટલ 12 સ્ટેટમેન્ટ છે. તો 10 સ્ટેટમેન્ટ શું કરે કે નો હીટ એન્જિન વર્કિંગ ઇન અ સાયકલ બિટવીન ટુ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રિઝર્વર્સ can be more efficient than a reversible engine working between the same two reservoirs. કે એવું કોઈ બી હીટ એન્જિન નથી કે જે સાયકલમાં કામ કરે છે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રિઝર્વર્સ છે એ લોકોની એફિશિયન્સી છે એ કોઈ બી રિવર્સિબલ એન્જિન કરતાં ઓછી જ આવવાની. બરાબર. It is impossible for any cyclic device to receive heat from a single reservoir and produce an equivalent amount of work. શું કીધું? કે એવું શક્ય જ નથી કે કોઈ બી એક સાયક્લિક ડિવાઇસ છે એ લોકો એક સિંગલ રિઝર્વરમાંથી હીટ લે છે ને હીટનું પૂરેપૂરું રૂપાંતર કેમાં કરે છે? વર્કમાં કરે છે. ને આ જે સ્ટેટમેન્ટ આપ્યો તે કોણ આપ્યો આપણને? કેલ્વિન પ્લાન્કે આપેલો છે. આને કહેવાય કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. પછી સેકન્ડ છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ અ ડિવાઇસ operating in a cycle will produce no effect other than the transfer of heat from low temperature heat reservoir to high temperature of heat reservoir. મતલબ કે એવું ડિવાઇસ બનાવવાનું ઇમ્પોસિબલ છે કે જે સાયકલમાં કામ કરે છે અને એનું ઇફેક્ટ કયું છે? ખાલી એટલું ઇફેક્ટ છે કે હાઈ ટેમ્પરેચરમાંથી લઈને લો ટેમ્પરેચર પર હીટ પસાર કરશે કોઈ બી એક્સટર્નલ વર્ક સિવાય. બરાબર. એ છે આપણો ક્લોસિસનો સ્ટેટમેન્ટ. આ બધા સ્ટેટમેન્ટ છે આપણા સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના. બધા સ્ટેટમેન્ટ કોમ્પ્લિકેટેડ છે. તમારે ખાલી બે સ્ટેટમેન્ટ પર ધ્યાન આપવાનું. આપણું કેલ્વિન પ્લાન્ટ સ્ટેટમેન્ટ અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ જે આપણો 11th અને 12th સ્ટેટમેન્ટ આપ્યો છે ને એ બે સ્ટેટમેન્ટ છે. અગર તમને પૂછે કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના સ્ટેટમેન્ટ લખો તો તમારે આ બંને સ્ટેટમેન્ટ લખવા પડે. કોઈ બી એક લખો તો નહીં ચાલે, બંને સ્ટેટમેન્ટ લખવાના. સમજ પડી ગઈ? આમાં શું છે કે આપણે લેક્ચરમાં સ્ટડી કરી ગયા કે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કોને કહેવાય. બરાબર. પછી કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ રેફ્રિજરેશન માટે શું આવે ને કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ફોર હીટ પંપ શું આવે. રેફ્રિજરેશન માટે શું આવવાનું? કુલિંગ ઇફેક્ટ અપોનમાં વર્ક ડન ટુ ઓબ્ટેન ધ કુલિંગ ઇફેક્ટ. એટલે કે આપણને જે કુલિંગ ઇફેક્ટ મળી અને એના મેળવવા માટે આપણે કેટલું વર્ક કર્યું એ બેનો રેશિયો. સેમ રીતે હીટ પંપ માટે શું આવવાનું?
હીટિંગ ઇફેક્ટ અપોન આપણું વર્ક ડન. એના પછી આપણે શું જોઈ ગયા કે રેફ્રિજરેશન માટે અને હીટ પંપ માટે શું ઇક્વેશન આવે છે સીઓપીનો. પછી આપણે જોઈ ગયા કે થર્મલ એફિશિયન્સી ઓફ હીટ એન્જિન, સીઓપી ઓફ રેફ્રિજરેશન અને સીઓપી ઓફ હીટ પંપ વચ્ચે શું રિલેશન આવે છે. ને પછી આપણે જોઈ ગયા સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના સ્ટેટમેન્ટ. હવે આ લેક્ચરમાં કોઈ બી પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો કે કોલ કરો. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.